આ સંસારમાં બે વ્યક્તિ જીવનમાંથી જાય એટલે તમને એમ લાગે કે મારું બધું લૂંટાઈ ગયું છે. એક બાપનું છત્ર વયું જાય માથા પરથી અને એક માના સાડીનો પાલવ માથા પરથી વયો જાય એટલે આપણે થાય કે બધું સંસારમાં આપણું વયું છે. આપણું બધું જતું રહ્યું હોય એવું લાગે આપણને. જેને પોતાના બધા જ સુખો ન્યોછાવર કરીને આપણા માટે જેનો દુઃખો વેઠ્યા છે, મારી પ્રાર્થના છે વાલા ભક્તજનો, એને ક્યારેય દુઃખી ન કરશો. આ સંસારમાં યુવાન સ્ત્રીઓ અને યુવાન દીકરીઓને મારે ખાલી એટલો જ પ્રશ્ન છે કે તમારી ઈચ્છા હોય કે તમારા લગ્ન થાય, તમારા દાંપત્ય જીવનમાં તમારે ત્યાં સંતાન હોય, દીકરો હોય, અને તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી સેવા કરતા હોય, તમારી સાથે હોય, તમે બધા સાથે રહેતા હોય, આવું જો તમારી ઈચ્છા હોય તો એક નિર્ણય યાદ રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. જો એને એના મા બાપ ભેગો તમે રહેવા દેશો તો તમારા દીકરાઓ અને એની વહુ તમારી સાથે રહેશે. નકર જેવું કરો એવું જ ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. પુનિત મહારાજના શબ્દો છે. આ સંસારમાં તમે જે કરો એ બધું તમને પાછું આવી રહ્યું છે.